હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દિવસની શરૂઆત થઈ ગઈ છે, ઘરના બધા વાસી કામ થઈ ગયા છે અને સવારમાં જ ગરમીનો પારો એટલો હતો ને કે એની વાત પૂછોમાં। તો હું ઠંડી હવા ખાવા પંખા નીચે બેઠીને તો ધારાથી આ જોવાનું નહીં, ફટાફટ એનું કામ લઈને આવી ગઈ ને આપી દીધું મને આ કામ। પછી મેં ધારાને માથું મોટું કરીને તૈયાર કરીને બેન બેસી ગયા કાર્ટૂન જોવાનું। મને આપ્યું આ કબાટમાંથી કપડાં લઈને ઘડી કરવાનું કામ। પછી આ ઢગલો કપડાં લઈને મેં ઘડી કરી અને કબાટમાં સેટ કર્યા અને આજ ગરમીમાં તો ક્યાંય રહેવાતું નહોતું। પછી ફટાફટ આવી રસોડામાં અને બનાવી બપોરની રસોઈ। તો તમારા ગામમાં ગરમીનો પારો કેવો છે એ પણ મને કહેજો। એટલામાં તો સાહેબ પણ આવી ગયા પછી અમે બેસી ગયા બધા બપોરા કરવા। ધારાબેનની શિખંડારીની મસ્તી કેવી છે જો આવી હોય। પછી બપોરના બધા કામ કર્યા અને થોડીક વાર આરામ કરવા આવીને તો ધારા અને સાહેબ મસ્તી કરતા હતા તો મેં પણ થોડીક મસ્તી કરી લીધી ને પછી ધારાને આરામથી સુવડાવી મેં રોંઢાના બધા કામ કર્યા ને એટલામાં તો મહેમાન પણ આવી ગયા હતા। તો આ છે મારા માસીની દીકરી, બધા અહીં બેઠા હતા, ચોકલેટ પાર્ટી કરી। તો આ તો મારો આજનો નાનકડો મિની બ્લોગ તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો। આવજો, બાય બાય, જય ભોલેનાથ।